ચાલો મિત્રો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને લાગી ગયા છે બપોર પછીના 3 થઈ ગયા છે ને આજે તે આજ પાછો મોડો આપણે વિડીયો ચાલુ કર્યો કેમ કે સવારના આપણે ડુંગળી નીંદતા હતા. ડુંગળીના હજુ 2 સા રહી ગયા છે નહીં બા? હાલો જાવી નીંદવા હાલો બાપ કે હાલો નીંદવા જાવ. આમ પતાવો હાવ ડુંગળીના ભાવ ઘટ્યા છે ને તો નીંદી હારી કરી ભાવ ઘટ્યા એટલે ઈ હારી કર્યો એટલે પાછા ભાવ વધી જાય. ભાવ આમાં ન જોવાનું, ભાવ નો એટલે હું બકાલામ સારવાર નહીં કરવાની. ડુંગળી વાવી તો ભાવ ઘટી ગયો બોલો. એમાં ખેડૂતને જ આવું જ હોય, જે વસ્તુ વાવી હોય ને એ વસ્તુના ભાવ આવે જ નહીં. હાલો માવો બાવો ખાઈ જવા દઈએ. આ વર્ષે તો બધા જીરું ને વરિયાળી વાહે પીડ્યા છે. શેરું તળિયું કાઢ નાખે જે વસ્તુ ભાવ હોય. જીરુના ભાવ લગભગ મને લાગે છે 1200-1500 થઈ જવાનો કપા હારવા. મને નથી લાગતા આ વર્ષે જીરાના ભાવ કે રે. મારા અંદાજ પ્રમાણે જીરુના લગભગ 2200 થી 2500 આજુબાજુ લગભગ રહેવાના. તમને શું લાગે કમેન્ટ કરજો મિત્રો, ભાવ કેવા કરશે જીરુના? કેમ કે આ વર્ષે ને આમ ગણો એટલે આખા ગુજરાતમાં ને 60 થી આમ ગણો એટલે 50% ઉપર વાવેતર જીરાનું છે આ વર્ષે. અમારી બાજુ તો જીરું ઓછું પણ વરિયાળીનું વાવેતર બહુ વધી ગયું. તો તે જીરું થોડુંક ઓછું, વરિયાળીનું વાવેતર વધારે. આપણે આજ તો સાંજના 3 વાગ્યે ચાલુ કર્યો વિડીયો. બપોરા પાણી કર્યા અડધી કલાક થઈ ને આપણે જામફળનો નાસ્તો હાલે છે અને જવાનું છે પડાવ. એકલો નાસ્તો કરે. મેં કીધું તો હાલે તાર ખાવું હોય થતી કઈ લીધું નહીં એટલે હું ખાવા. જો કબૂતર ઉલ્લાક ને સરે છે, જો ઉલ્લાક દાણા નાખ્યા કેટલા બધા એવા છે ઉલ્લાક અવાર નાખેલા પીડા હોય ને એ સરે છે ત્યારમાં. ચાલો મિત્રો હવે થોડોક ને આપણે એક પાર્સલ આવ્યું છે કુરિયરમાં, એમાં હું આવ્યું છે તમને વિડીયોમાં બતાવીએ ને પછી જવા દઈએ. આપણે 2 કેરા નીંદવાના બાકી છે ને એ નીંદી નાખીએ. આ પાર્સલ આવ્યું છે, આપણે આવ્યું છે સુરેન્દ્રનગર બાજુથી પાર્સલ આવ્યું છે. તો હાલો તમને પાર્સલમાં શું છે વસ્તુ એ તમને બતાવું. છે નાનું એવું, તો અમારા માટે કિંમતી વસ્તુ છે આમાં. હાલો મિત્રો બન્યા રહીજો બધા વિડીયોમાં. ચાલો મિત્રો પાર્સલ ખોલીએ આપણે. પીનું મારી છે ને અમારા ખેડૂત માટેની કિંમતી વસ્તુ છે. પીનું બધી ખોલી નાખી ફટાફટ. જોવાની ઉતાવળ જ હોય ને, ખબર ન હોય એટલે ઉતાવળ જ હોય જોવાની. અંદર શું હશે એમ થાય. હાલો અનબોક્સિંગ થાય છે પાર્સલ. પાર્સલ મસ્ત છે હો, ભારે મજબૂત તોડી નાખો ગામ જોવાનું લેશન કરે. મિત્ર આમાં આપણે કઈ ફોનું નથી થયું. આવ્યું છે બિયારણ મંગાવ્યું હતું. જો આ બધી નોખું બિયારણ છે આમાં. જો તમને બતાવું. હજુ બિયારણ એમાં છે ને હજુ કાઢે છે કેટલું હોય શી ખબર. કેટલા બધા પડીકા છે. જૂનવાણી બિયારણ છે, દેશી બધું. દેશી બિયારણ છે, દેશી હોય એવું લાગે છે આમાં. મિત્રો તમને હવે બિયારણ બતાવી દઉં શું શું બિયારણ છે. જો આમાં દેશી ટમેટાના બિયારણ છે. આમાં હું કેટલા વર્ષથી દેશી ટમેટાનું બિયારણ ગોતતો પણ ફાઇનલી મેળ આવી ગયો. જો ને આમાં છે દેશી જુવાર, ને આ છે રાગી સફેદ, આ ને હલકા ધાન્ય છે બધા. ને આ છે રાજેગરો, ને આવડું આ કંઈક છે કાંગ છે. જો આવડું આ કાંગ છે. આ દાણા દેખાય ને કાંગના દાણા છે બિયારણ. આ છે હામો જે આપણે ખીર કરવી. હા ખીર કરવી. પછી આ છે દેશી બાજરો. બીજું આ શું છે? આ છે
લાલ રાગી છે, લાલ રાગી. લાલ રાગી ઓલી ધોળી, આ ધોળી છે બે. આ લાલ છે, ઓલી જો ધોળી છે. ધોળી છે. જો આ હતી આપણે કીટ હતી, આ હલકા ધાન્યમાં આપણે ખીચડી ને આવું બધું હોય ને એ હલકા ધાન્ય કહેવાય. હા ઈ બે છે, બે માં સેમ જ છે. આ બે પડીકામાં બે હાથ દેશી ગાય. ઈ બાજરો ના કાંગ છે, ઈ કાંગ. ના હામો હે, ઈ હામો છે, સામો હે. હા ઈ લાલ ઓલી છે રાગી, લાલ રાગી. હાજી રાગી ભાજી નહીં. હાજી રાગી નહીં, રાગી. બાપુ 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 ને કાન વયા ગયા લાગે. પણ નામે કોઈ જ ન સાંભળ્યું આ હોય. પાછો કાન કાન નહીં, કાંગ છે. છે. કાન હા આ પાછું ઈ લાલ રાગી છે, લાલ રાગી ના સફેદ છે. હા. આ મૂળ તો બાપુ બાપુ ને કાન વહી ગયા. હે સોના, બાપુ ને કાન વયા ગયા. તો જો મિત્રો આ બધું બિયારણ આવ્યું હતું, આ ને આપણે વાવવાનું છે. હવે આપણે પાછળ આવ્યું નતું, આપણે મગાવ્યું હતું. આપણે સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ચોટીલા તાલુકાના વડાળી ગામથી જે ઓર્ગેનિક ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી 100% એને પ્રાકૃતિક ખેતી કરે, ગાયાધારી ખેતી. એમની પાસેથી છે ને અમે બિયારણ મગાવ્યું હતું. એમાં 150 રૂપિયાનું બધી કીટ આવી ગઈ. આમાં 10 પ્રકારના બિયારણ છે, 7-8 પ્રકારના, કેટલા 2 ને 4 ને 6, 7 ને 8 પ્રકારના બિયારણ આવ્યા છે 150 રૂપિયામાં. અહીંયાથી આ કુરિયરમાં આવ્યું હતું, આપણે પાર્સલ મંગાવ્યું હતું. આપણે સ્પેશિયલ છે ને આપણે દેશી ટમેટાનું બિયારણ ને બીજા 1-2 બિયારણ હતા ને દેશી, એ મગાવ્યા હતા આપણે. અને સાથે બીજા પણ આવ્યા છે. એનું થોડાક દિવસ પછી નીંદવાનું કામ નવું થાય ને પછી વાવેતર કરશું. અત્યારે ટાઈમ છે ને ગાબા, 4-5-6 દિવસ ડુંગળી લીધી પણ ખૂટતી જ નથી. હા હાલો ચાલો ડાયરો હવે બનાવી દીધો બધા વિડીયોમાં. અમે અત્યારે વાવી દો કે હવે આને આપણે બુલેટ ઘાસ વાટીએ આપણે ગાયું ને ભેંસું ને વાછડીયું બધા નાખવા માટે. અને જો વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે અત્યારે. જો કેમ વહેલા વાદળ હમણાં વરસવા જ મંડી જાય એવું વાદળ થયું, કાળું ડિબાંગ ચોમાસામાં થાય ને એવું જામ્યું વાદળ. બધાએ પ્રાર્થના કરજો મિત્રો કે વરસાદ ના આવે, માવઠું ના થાય. માવઠું થાય ને બહુ મોટું નુકસાન થાય હજુ પણ, કેમ કે હવે તો બધાને પાક થોડા મોટા થઈ ગયા હોય, જીરું, ચણા, ઘઉં ને આવું બધું. એટલે અત્યારે વરસાદ આવે ને એટલે નુકસાની જ થાય બધા ખેડૂતને. અત્યારે આવે એ કોઈને ફાયદો ના થાય, નુકસાની જ થાય બધારે. હાલો કલ્પે છે જો વાડ નાખીએ 2 ભારા, તો હવે લઈ જાવ ઘરે. અને આ મિત્રો આજે આપણે યુટ્યુબ પરિવારના સદસ્ય આપણે મેહુલભાઈ ચૌહાણ, એમના દીકરા પાર્થનો આજે જન્મદિવસ છે. તો મારા અને મારા પરિવાર તરફથી અને આપણા આખા યુટ્યુબ પરિવાર તરફથી છે ને પાર્થભાઈને ને આ જન્મદિવસની હાર્દિક શુભકામના. અને મિત્રો ખાસ એક વિનંતી કે જ્યારે પણ કોઈને બર્થડે વિશ કરવી હોય ને તો ને 1 દિવસ અગાઉ કરી દેવાની કમેન્ટ, કેમ કે આપણે વિડીયો 1 દિવસ લેટ આવે છે, કેમ કે વિડીયો સાંજે એડિટ કરવાનો હોય. એટલે ને તમારે સાંજના 5 વાગ્યા સુધીમાં કમેન્ટ કરી દેવાની આગલા દિવસે, એટલે એને વિડીયોમાં આવી જાય. કેમ કે તમે સાંજે લેટ મોડું કરો ને એટલે પછી બીજા વિડીયોમાં આવી જાય. બર્થડે હોય ને એના આગલા દિવસે વયો જાય. એટલે ને 1 દિવસ અગાઉ કમેન્ટ કરી દેવાની, એ પણ 5 વાગ્યા પહેલાં, કેમ કે વિડીયો આપણો 5-7 વાગ્યે પૂરો થઈ જાય. એટલે એને થોડુંક વહેલા કમેન્ટ કરી દેવી. ચાલો ડાયરો બનાવી દીધું બધા વિડીયોમાં. ફાઇનલી છે ને માંડ ખૂટવાડ્યા 2 સા નહીં મળી. 2 સા હતા પણ થકવાડી દીધા 2 સા. 2 સામાં કૂતરા હેલા હતા ને એક આસામાં ને ઓલો આપણે ડુંગળીનો ને એક ઝાડનો 2 બાકી હતા. કૂતરા અવર જવર ચાલુ જ હોય 2 કેરામાં, કઠણ પાણા જેવું થઈ ગયું. માન ફૂટવાડી જાય ચાલતા. હવે ઓલી બાજુ લીંદે જો મિત્રો કેળ ગોખવા માટે
ઈ તો વાયુ સત્ય નહીં દેખાતે ને હે નહીં વ્યા આ ધંધો નકામો હો બીજો. બાપુ કે આ ધંધો ન કામ છે તો કયો ધંધો સારો પપલીને દવા છાંટવા. દવા છાંટવાનું હોય તો મજા આવે. દવા દવા કઈ દરરોજ થોડી છાંટવાની હોય નોખું નોખું રોજ કામ હોય. હે, અમારે દરરોજ નોખું નોખું કામ હોય દરરોજ તો કઈ દવા છાંટવાની ના હોય બે એક દી પોરો ખાઈ લેવાનો નાખી રાખ મટી જાય કાં નહીં વ્યા ઈ જવાનું જ હોય. હવાર થાય એટલે તાજા થઈ જાય. વરસાદ જો ઓલી બાજુ પૂરી ને ફોન બે રમે તમારે કેટલું બાકી છે? હજી પૂરું નથી થયો મિત્ર હજી ઓલી બાજુ 10-15 ફૂટ બાકી છે ઉપર નાકા બાજુ ત્યાં ઘાટું ઘાટું લઈ લીધી કા બા માન ખૂટવાડી હવે આમાં ખડ ન દેખાય ક્યાંય જો હવે ડુંગળી દેખાય ને હવે પાથરા કાઢ લઈ બારા ઢોરા નાખવા જ્યાં રાય 6 વાગવામાં 10 મિનિટની વાર હવે થાકી ગયા માન કૂટવાડ્યું કાલે હવે સૈણામાં મુહૂર્ત કરવું છે 3 ગાંડી ખર્ચ્યું હતું એટલે કેટલા 4 સામાંથી 5 3 ગાંડી ખર્ચ્યું એ બધી કમ્પ્લીટ ઘરે લઈ લીધું છે એક ગાડી નાખી કોઈ બાજુ પડી ગંજી પાસે એક ગાડી ભાઈ લાવે છે હવે દરરોજની જેમ આપણે પાછી છેલ્લા લઈ તુવેર વાટવાની છે બધા હાટું અને 2 ભારા તુવેર વાટ લઈ તો હાલો અને ડાયરો હવે છે ને સરપ્રાઈઝ વિડીયોનું તમને કહેતો ને થોડાક દિવસ પહેલાં તો એ સરપ્રાઈઝ વિડીયો છે ને આવતીકાલે કહે ને પ્રમ દિવસે આવશે સરપ્રાઈઝ વિડીયો છે ને ચેનલ તો બન્યા રહીજો બધા હું સરપ્રાઈઝ છે ને એ તમને જોવા મળી જાય છે ગુડ ઇવનિંગ બધાને તો જો પાછું આના આપણે વિડીયો બનાવ્યો તો પછી કંઈ ટાઈમ મળ્યો નહોતો વિડીયો બનાવ્યો બધા ગાયું દોય ને પછી નીણ પૂળા કર્યા આપણે તુવેર ને એ બધું જો ખાટને બેઠા બાપુ અહીં ક્યાં ઉતા બહાર ને કલ્પે જેવું લે ખાટલા બેઠા બાપુને ટાઈટ લાગી ગઈ આ તો તાજો પવન આવે. આ ટાઢો બોળ પવન આવે થોડો પવન છે આ ઓલું હલે જો શીંદાડું ટાઢો બોળ પવન આવે નીકળ બસ અત્યારમાં ગોદડું ઓઢીને ઉતા જોઈને છે માવો લેવા જાવું તો માવો ન ખવાય બાપુ માવો જ કરતા હોય ડાયરો માવો ખવાય કે ન ખવાય ગમે જ કરી યાતું નથી ને કાંઈ ગયો તો. ચાલો ડાયરો હવે હે ને આપણે વાળું થઈ ગઈ છે તૈયાર તો હવે ને વાળું પાણી કરી લઈ પછી ગોદડા બોબે ઓઢીને ઘોટાઈ જાય ટાઈટ ને હા બોબે આપણે તો ક્યારેક 3 હોય ને ક્યારેક 2 ગોદડા હોય 2 ગોદડા હોય એક બ્લેન્કેટ હોય બાપુ હોય ગોદડું હોય આ લુંગી હોય વધારે ટાઈટ પડે ને તો લુંગી ઓઢી લેવાની યાર ટાઈટ ફરતી ફરતી આંટો મારીને વહી જાય. અત્યારે નાના ખાટલા હોય ને તો સારું. હા અત્યારે ખાટલા મોટા થાય. શિયાળામાં ખાટલા મોટા થઈ જાય નહીં બાબા અને ઉનાળામાં લાંબા થાય પેલા ટૂંકા થઈ જાય ટૂંકા પડે. શિયાળામાં લાંબા થાય શિયાળામાં ગોદડા ટૂંકા લાંબા થઈ જાય ચોમાસામાં તો ખાટલો હસાણ થઈ જાય ભેજ વાળું વાતાવરણ થાય ને ચાલો ડાયરો હવે ને વાળું પાણી કરી લઈ આ સાથે જો આજનો બ્લોગ એ કરી દઈશું અહીંયા પૂરો 8:30 થઈ ગયા છે સરપ્રાઈઝ બ્લોગનું આગળ મેં તમને કીધી 1-2 દિવસમાં આવશે કાલ કે પ્રમ દિવસે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ આવે ને ઓલ પર સિલેક્ટ કરી લીજો સરપ્રાઈઝ વિડીયો આવે ને એટલે તમને જોવા મળી જાય ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય